હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પ્રકરણ 4 ના અંદર પ્રક્ષિપ્ત ગતિ વિશેની ચર્ચા કરવાની છે. તો પહેલા તો એ સમજી લો કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય. ધારો કે તમારા હાથમાં કોઈ દડો છે, એ દડાને તમે આ રીતે ઉપરની બાજુ ફેંકો. બરાબર, દડો છે એ દડાને તમે આ રીતે ઉપરની બાજુ ફેંકો. તો એ ઉપરની બાજુ ફેંકશો ત્યારે એ દડો કઈ રીતે ગતિ કરે છે? આ રીતે ગતિ કરે છે. તો આ પ્રકારની જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે પ્રક્ષિપ્ત ગતિ એટલે કે કોઈ પણ પદાર્થનો હવામાં રહેલો એટલે ઉડ્ડયન જે કરે છે, એ જે હવામાં શું કરે છે? ઉડે છે. એટલે એને શું કહીશું આપણે? ઉડ્ડયન. એટલે કોઈ પણ પદાર્થ જે હવામાં જ્યારે ઉડ્ડયન કરીને ગતિ કરે છે તો એ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો આગળના ચેપ્ટરના અંદર આગળના જે ટોપિક છે એના અંદર આપણે જે પણ સૂત્રો ગતિના, અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને જે પણ સમજ્યા છીએ એ બધી સમજૂતીને અહીંયા આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આજે ગતિની ચર્ચા કરવા માટે આપણે એના બે ઘટકો ધ્યાનમાં લઈશું. એક તો પ્રવેગ વગરનો, એટલે અચળ વેગીથી ગતિ થતી હોય તો એને આપણે પ્રવેગ શૂન્ય છે એવું કહી શકીએ. તો પ્રવેગ વગરનો સમક્ષિતિજ ઘટક, અને જ્યારે બીજો છે એ અચળ પ્રવેગી ગતિ કરતો અથવા તો ગુરુત્વાકર્ષણના કારણે લાગતો જે ઉર્ધ્વ દિશામાં, એટલે આપણને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય આ રીતે તો એને નીચેની અધો જે દિશા છે, અધો દિશામાં શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો એ બીજો ટોપિક છે. પહેલો પ્રવેગ શૂન્યવાળો લંબ ઘટક, સમક્ષિતિજ ઘટક, અને એના સિવાય બીજો ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગતો ઉર્ધ્વ દિશામાંનો ઘટક. બરાબર, આ બે ઘટકોની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે ગેલિલિયો નામના જે વૈજ્ઞાનિક છે એને સૌ પ્રથમ આ બે ઘટકોની ચર્ચા કરીએ અને એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પદાર્થ છે એ આપણે યામ પદ્ધતિની ઉગમ બિંદુ છે ત્યાંથી હવે શું કરે છે? એની ગતિની શરૂઆત કરે છે. બરાબર, તો અહીંયાથી લઈને કોઈ પદાર્થને આ રીતે ફેંકવામાં આવે છે અને એ v0 વેગથી શું થાય છે? ફેંકાય છે. તો આપણે જો એનો વેગનો સદિશ, આપણને ખબર છે કે વેગની દિશા કઈ રીતે નક્કી કરવાની હોય છે? તો વેગ જે છે જે દિશામાં ગતિ થતી હોય એના સ્પર્શકની દિશામાં જો આપણે કોઈ સદિશ દોરીએ તો અહીંયા આપણને એનો વેગ મળશે v0. એટલે કોઈ એક પદાર્થ છે જે v0 વેગથી ઉગમ બિંદુથી ગતિની શું કરે છે? શરૂઆત કરે છે. બરાબર, તો અહીંયા v0 વેગ મળે છે. તો v0 વેગ જે સદિશ છે એ સદિશનું આપણે બે ભાગમાં વિભાજન કરીએ. એક એનો x સદિશ થશે અને બીજો એક શું થશે? એનો y સદિશ. બરાબર, તો x સદિશ આપણને શું મળે છે? v0 cos θ, કારણ કે x અને આ જે પદાર્થ આપણે ફેંકીએ છીએ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ0 ખૂણો બનાવે છે. બરાબર, તો અહીંયા એનો x સદિશ શું મળે છે? x દિશામાંનો v0 cos θ0, કારણ કે x દિશામાં છે એટલે આપણે એને cos θ લખીશું. એટલે અહીંયા θ0 છે એટલે cos θ0, અને એનો y દિશામાંનો સદિશ આપણને મળશે અને એને આપણે કહીશું v0 sin θ0. બરાબર, તો અહીંયા આપણે ચર્ચા કરીએ એની ગતિની શરૂઆત. તો પહેલા આપણે જોઈએ કે અહીંયા પ્રવેગ છે તો આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ બળના કારણે એને અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે. બરાબર, ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં એટલે નીચેની તરફ શું લાગે છે? ગુરુત્વ પ્રવેગ લાગે છે. ગુરુત્વ પ્રવેગને આપણે શું કહીએ છીએ? g. બરાબર, અને એ નીચેની દિશામાં લાગે છે એટલે ઋણ y અક્ષની દિશામાં લાગે છે એટલે આપણે એને શું કહીશું? માઇનસ. અને જે દિશામાંનો એકમ સદિશ શું હતો? યાદ કરો, આપણે x દિશામાંનો એકમ સદિશ, y દિશામાંનો, z દિશામાંના એકમ સદિશોની વાત કરી હતી. તો અહીંયા y દિશા છે તો y દિશામાંનો એકમ સદિશ શું થશે? j k. બરાબર, અધો દિશામાં લાગે છે નીચેની તરફ એટલે ઋણ y દિશામાં લાગે છે એટલે આપણે શું લખીશું? અહીંયા માઇનસ. તો અહીંયા આપણે પ્રવેગ કેટલો મળે છે? a બરાબર -g j k. બરાબર, હવે અહીંયા પ્રવેગના પણ આપણને બે ઘટકો મળશે. એક પ્રવેગનો x ઘટક મળશે અને બીજો પ્રવેગનો y ઘટક મળશે. તો મેં તમને પહેલા જ કીધું આ ગતિની ચર્ચા આપણે બે રીતે કરવાની છે. એક પહેલું શૂન્ય પ્રવેગવાળી સમક્ષિતિજ ઘટક, એટલે આપણે શૂન્ય પ્રવેગ એટલે સમક્ષિતિજ ઘટક કયો થશે? x દિશામાં, એટલે એ પ્રવેગ કેવો છે? શૂન્ય. અને બીજું શું કીધું? ગુરુત્વ પ્રવેગને કારણે લાગતો અધો દિશામાંનો, ઉર્ધ્વ દિશામાંનો જે છે એ પ્રવેગ, એને આપણે ay કહીશું અને માઇનસ g. બરાબર, તો બંનેના x દિશામાંનો પ્રવેગ અને y દિશામાંનો પ્રવેગ આપણને મળી ગયો. x દિશામાંનો પ્રવેગ હંમેશા શું હશે? 0, અને y દિશામાંનો પ્રવેગ કેટલો હશે? -g. બરાબર, હવે આપણે આ જે v0 સદિશ છે એ v0 સદિશના x ઘટક અને y ઘટક બંને લખી દઈએ. તો v0x બરાબર v0 cos θ એનો x ઘટક અને v0y બરાબર v0 sin θ.
આ એનો y દિશામાંનો ઘટક બંને જે x ઘટક અને y ઘટક હતો એને આપણે બે અલગ અલગ ઘટકો તરીકે લઈ લીધા બરાબર. તો એના માટે શરૂઆતના અંદર આપણે જે અચળ પ્રવેગી ગતિના બે સમીકરણો સાબિત કર્યા હતા. પહેલું કયું v = v0 + at બરાબર, અને બીજું સમીકરણ શું હતું x = x0 અથવા તો r = r0 + v0t + 1/2 at². એ બંને સમીકરણો આપણે આગળના લેક્ચરના અંદર સાબિત કરેલા છે. તો એના ઉપરથી પહેલા આપણે x દિશામાંનો અને y દિશામાંના સ્થાનાંતરના સમીકરણો લખીશું અને x દિશામાંના અને y દિશામાંના વેગના મૂલ્યોના લખીશું, કારણ કે x દિશામાં અને y દિશામાં વેગ કઈ રીતે બદલાય છે. તો એ બંને માટેના આપણે બે સ્થાનાંતરના સમીકરણો અને બે વેગના સમીકરણો લખીશું, એ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એમનો ઉપયોગ કરીને બરાબર. તો એના માટે પહેલા આપણે ઉગમ બિંદુ લઈ લઈએ કે ઉગમ બિંદુ O છે, તો ઉગમ બિંદુ O પાસે x0 અને y0 એ બંને કેવા હશે 0, કારણ કે ખબર છે ઉગમ બિંદુ ઉપર આવેલા છે. ઉગમ બિંદુ ઉપર x અને y ઘટક શું હોય 0 0, તો આપણને x0 અને y0 કેવા મળવાના છે 0 બરાબર. તો હવે આપણે જે અચળ પ્રવેગી ગતિનું આ જે સમીકરણ છે એ સાબિત કરેલું છે. x = x0 + v0t + 1/2 at². આ સમીકરણો ઉપરથી એના x અને y ઘટકો જે સ્થાનાંતર છે, x દિશામાંનું સ્થાનાંતર અને y દિશામાંનું સ્થાનાંતર એ કઈ રીતે બદલાશે એના માટેના સમીકરણો લખવાના છે બરાબર. તો પહેલા આપણે x માટેનું સમીકરણ લખીએ. તો જુઓ x = x0, પરંતુ x0 તો શું છે 0, એટલે આ તો 0 થઈ ગયું બરાબર, પ્લસ v0xt, તો અહીંયા લખ્યું v0xt પ્લસ 1/2 axt², પરંતુ અહીંયા આપણને ax તો શું મળ્યું 0, એટલે પહેલું પદ પણ 0 થઈ જશે, ત્રીજું પદ પણ 0 થઈ જશે, તો ખાલી આપણને કયું પદ મળશે v0xt. તો આપણને અહીંયા લખ્યું x = v0xt બરાબર. ખ્યાલ આવ્યો? x નું સમીકરણ લખીએ છે, x0 પણ 0 છે અને ax પણ 0 છે, એટલે આ બંને પદ 0 થઈ જશે, તો આપણને અહીંયા ખાલી શું મળશે એક જ પદ મળશે v0xt બરાબર. અહીંયા v0x નું મૂલ્ય કેટલું છે v0x = v0 cos θ 0, તો અહીંયા આપણે v0 ની જગ્યાએ v0 cos θ 0 * આ સમીકરણ લખી દીધું બરાબર. તો x દિશામાં સ્થાનાંતર કઈ રીતે બદલાય છે એનું સમીકરણ આપણને અહીંયા મળી ગયું બરાબર. હવે એ જ રીતે આ જ સમીકરણના અંદર હવે આપણે શું y માટે લેવાનું છે, તો આપણે y નું સમીકરણ લખી દઈએ. અહીંયા v0y અને a બરાબર. તો હવે y માટેનું સમીકરણ લખીએ. જો y = y0, પણ y0 તો કેટલા છે 0, એટલે એક પદ કેન્સલ બરાબર પહેલું. બીજું પદ લખીએ v0yt, તો v0yt આપણે એમ નામ રાખીએ અને અહીંયા લખ્યું છે જો v0yt, તો v0y બરાબર તો કેટલા છે v0 sin θ 0, તો અહીંયા આપણે શું લખી દીધા v0 sin θ 0 * t છે અહીંયા 2 બરાબર. આ તો પદ 0 થઈ ગયું, અહીંયા v0y ની કિંમત મૂકી છે v0 sin θ 0 * t બરાબર. પછી પ્લસ 1/2 ayt², તો t² એમના એમ છે, 1/2 પણ એમાં એમ છે, ay ની કિંમત કેટલી છે -g, તો અહીંયા પ્લસ ની જગ્યાએ અહીંયા શું આવી જશે -1/2gt² બરાબર. તો આપણને બે સ્થાનાંતરના સૂત્રો મળી ગયા. x દિશામાં સ્થાનાંતર કઈ રીતે બદલાય છે અને y દિશામાં સ્થાનાંતર કઈ રીતે બદલાય છે, તો સ્થાનાંતરના સૂત્રો આપણને આ સમીકરણ ઉપરથી મળી ગયા બરાબર. હવે એ જ રીતે જે આપણું પહેલું સમીકરણ હતું v = v0t + at² બરાબર. v = v0t પ્લસ v = v0 પ્લસ at, આ સમીકરણ હતું બરાબર. v = v0 પ્લસ at, તો આ સમીકરણનો ઉપયોગ કરી આપણે x દિશામાંનો વેગ અને y દિશામાંના વેગના સમીકરણ લખીશું બરાબર. તો અહીંયા જુઓ v = x નું સમીકરણ લખવાનું છે, એટલે x = v0x axt બરાબર. પરંતુ અહીંયા જુઓ આપણે જોયું કે ax ની કિંમત તો શું છે 0, તો અહીંયા આ પદ તો 0 થઈ જવાનું, તો અહીંયા ખાલી શું મળશે v0x, તો અહીંયા vx = v0x મળશે અને એ આપણને કેટલો મળે છે v0 cos θ બરાબર. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? જો આ સમીકરણનો ઉપયોગ કર્યો છે, ax = 0 છે, એટલે આ પદ શું થઈ જશે 0, અહીંયા v0x મળશે એની કિંમત મળી છે બરાબર.
હવે એ જ રીતે આપણે vy ની કે સમીકરણ લખીશું તો vy માટે અહીંયા શું થશે vy બરાબર v0y ay તો અહીંયા આપણે એ લખીએ v બરાબર v0y તો v0y તો શું છે v0 sin theta 0 તો અહીંયા લખી દીધા v0 sin theta 0 પ્લસ at ay તો કેટલા છે માઈનસ તો અહીંયા શું લખ્યું પ્લસ ની જગ્યાએ માઈનસ ખ્યાલ આવી ગયો બરાબર તો આપણને x અને y સ્થાનાંતર સદિશ બે સમીકરણ અને vx અને vy એટલે x દિશામાંનો વેગનો સદિશ અને y દિશામાં વેગ એ બંનેના સમીકરણો આપણને મળી ગયા બરાબર હવે તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે પદ છે આ જે vx છે વેગનો x દિશામાંનો ઘટક છે એ સમીકરણના અંદર ક્યાંય સમય આવતો નથી એટલે t ક્યાંય આવતો નથી એટલે આના ઉપરથી આપણને શું ખ્યાલ આવે કે સમય સાથે જે વેગનો x દિશામાંનો ઘટક છે એ બદલાતો નથી કારણ કે એ જે સમીકરણ છે એના અંદર t ક્યાંય આવતો જ નથી એટલે સમયનું પદ ક્યાંય આવતું જ નથી એટલે સમય બદલાશે તેમ એનો x ઘટકના વેગના x ઘટકનું મૂલ્ય બદલાશે નહીં પરંતુ જે y ઘટક છે y ઘટકના અંદર t આવે છે એટલે સમય સાથે એનો વેગનો y દિશામાંનો જે ઘટક છે એ બદલાશે બરાબર એટલે vx બદલાશે નહીં અને vy નું મૂલ્ય બદલાતું રહે છે બરાબર તો એના માટે આપણે એક ચર્ચા કરીએ પ્રક્ષિપ્ત પહેલા તો આપણે એમ જોઈએ કે આપણે જે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરીએ છીએ એ પ્રક્ષિપ્ત ગતિનો આકાર કેવો હશે બરાબર પ્રક્ષિપ્ત ગતિનો આકાર કેવો હશે તો એના માટે આપણે એક ગતિનું સમીકરણ સાબિત કરવું પડે બરાબર ગતિના સમીકરણ ઉપરથી આપણને ખબર પડશે કે આપણી જે પ્રક્ષિપ્ત ગતિ છે એનો આકાર કેવો છે બરાબર તો એના માટે આપણે શું કરીશું આપણને જે બે સમીકરણો મળ્યા છે સ્થાનાંતરના x અને y એના અંદર આપણે y ભાગ્યા x કરી દઈશું એટલે આ જે y સમીકરણ છે એ y સમીકરણને આ x જે સમીકરણ છે એના વડે ભાગી દઈશું બરાબર જો આ y સમીકરણ છે એ સમીકરણને x વડે ભાગવાનું છે તો અહીંયા શું થશે y ભાગ્યા x બરાબર અહીંયા આ જે પદ છે v0 cos theta 0 t એ આના વડે પણ ભગાશે અને આ પદ વડે પણ ભગાશે બરાબર તો જુઓ અહીંયા v0 cos theta 0 t છે અને આપણે પહેલા પદ વડે ભાગીએ તો શું થશે જુઓ v0 કેન્સલ થઈ જશે અને જે t છે એ પણ કેન્સલ થઈ જશે બરાબર તો અહીંયા શું વધશે sin theta 0 ભાગ્યા cos theta 0 અને sin theta 0 ભાગ્યા cos theta 0 બરાબર તો શું ભાગ્યા શું થાય tan theta 0 આ તમને ખબર હશે sin theta ભાગ્યા cos theta એના બરાબર તો શું થાય tan theta બરાબર તો આ જે પદ છે ને આના વડે ભાગીશું તો v0 કેન્સલ થઈ જશે t પણ કેન્સલ થઈ જશે અહીંયા શું થશે sin theta 0 ભાગ્યા cos theta 0 તો એના બરાબર તો શું થશે tan theta અને માઈનસ હવે આ જે પદ છે એ આના વડે પણ ભગાશે બરાબર તો આ v0 cos theta 0 t છે અને આ અહીંયા ભાગીશું તો અહીંયા t² છે અહીંયા t છે તો એક t તો કેન્સલ થઈ જવાનો તો અહીંયા ખાલી શું વધશે gt ભાગ્યા આ 2 છે અહીંયા 2 અને આ જે પદ છે એ ભાગાકારમાં આવશે v0 cos theta 0 બરાબર હવે એનાથી આગળ આપણે ગતિનું સમીકરણ મેળવવાનું છે એટલે અહીંયા જે t છે એ t ની કિંમત આપણે આ સમીકરણ ઉપરથી મૂકી શકીએ કઈ રીતે જુઓ અહીંયા શું આપણને આપેલું છે x બરાબર v0 cos theta 0 t છે આપણને t ની જરૂર છે તો t ને કરતા બનાવો તો શું થશે x આ રીતે મળશે તો અહીંયા આપણને જે t આપેલા છે એ t ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ x ભાગ્યા v0 cos theta 0 તો અહીંયા શું થશે જુઓ t ની જગ્યાએ આપણે મૂકીશું તો t ની જગ્યાએ શું થશે x ભાગ્યા v0 cos theta 0 અને ઓલરેડી અહીંયા v0 cos theta 0 છે તો બંનેનો શું થશે વર્ગ અહીંયા 2 તો છે અહીંયા 2 રાખ્યા ખ્યાલ આવ્યો બરાબર અહીંયા t ની જગ્યાએ ખાલી કિંમત મૂકી છે આ કિંમત અને અંદર x ઉપર મૂક્યો છે અને v0 cos theta 0 અને અહીંયા v0 cos theta 0 તો બંનેનો શું થશે અહીંયા વર્ગ 2 અહીંયા ભાગાકારમાં છે અહીંયા જે x ભાગાકારમાં છે અને એના સાથે અને આના સાથે ગુણી લો તો અહીંયા સાથે ગુણીશું તો અહીંયા tan theta 0 x અને અહીંયા x નો બરાબર તો આ તમને મળી ગયું ગતિનું સમીકરણ હવે આ સમીકરણ છે એને y બરાબર ax bx વર્ગના સાથે સરખાવો આ જે સમીકરણ આપણને મળ્યું છે y નું
આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવશો તો જ્યાં a અને b એ બંને શું છે અચળાંકો છે તો આ સમીકરણ ઉપરથી ખ્યાલ આવે કે આપણી જે પ્રક્ષિપ્ત ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ પરવલયાકાર આકાર ધરાવે છે। પરવલયાકાર આકાર કેવો હશે એના માટે આપણે જોઈએ પરવલયાકાર આકાર એ આપણને આ રીતે મળશે બરાબર। અને આપણે મેં તમને પહેલા જ કીધું કે આ જે સમીકરણ છે એના અંદર t ક્યાંય આવતો નથી એટલે vx જે ઘટક છે હંમેશા કેવો રહેશે અચળ અને vy ઘટક છે હંમેશા બદલાતો રહે છે। તો આ રીતે આપણને આ ગતિના સમીકરણ ઉપરથી પરવલયાકાર આકાર મળે છે અને આપણે બધા જ અહીંયા જે છે તે આપણે x અને y ઘટકો પણ લખી શકીએ છીએ। ધારો કે અહીંયા v0 અથવા તો vx અહીંયા આપણને મળશે vy। એવી રીતે અહીંયા આપણે ઉપર જે મહત્તમ ઊંચાઈએ જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એનો x ઘટક આપણને મળશે પરંતુ એનો y ઘટક છે એ શું થઈ જશે શૂન્ય થઈ જશે કારણ કે અહીંયા આપણને કોઈ y ઘટક મળશે નહીં। એવી જ રીતે આપણે અહીંયા આવીએ તો પણ આપણે એનો x ઘટક એ તો બદલાવાનો નથી અને vy ઘટક એ હંમેશા બદલાતો રહે છે। જો નીચેના ભાગના અંદર આવીશું તો x ઘટક આપણને આ રીતે મળશે અને y ઘટક છે નીચેના ભાગમાં મળશે તો અહીંયા vy એ આપણને શું મળશે માઈનસમાં મળે છે બરાબર। તો આ પ્રમાણેની ગતિ આપણે પરવલયાકાર લઈશું। હવે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કે જ્યારે કોઈ પદાર્થ એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે ક્યાં જાય અહીંયા પહોંચતા એને કેટલો સમય લાગે છે એટલે અહીંયાથી એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને કેટલો સમય લાગે છે તો એ સમયની ગણતરી કરવા માટે આપણને પહેલા જ જોયું કે અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો વેગનો y દિશામાંનો જે ઘટક છે એ શું થઈ જાય છે 0 થઈ જાય છે। એટલે આપણને અહીંયા જે આ સમીકરણ આપેલું છે એ સમીકરણના અંદર આપણે vy બરાબર શું મૂકી દઈએ 0। જો અહીંયા vy બરાબર શું મૂકી દીધું 0 તો અહીંયા પદ શું થશે v0 sin θ 0 માઈનસ gtm tm લખ્યું છે એનો મતલબ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલે t મેક્સિમમ બરાબર એટલે અહીંયા આપણે tm લખ્યું છે t ની જગ્યાએ। હવે આપણે t ની tm ની જરૂર છે તો શું કરી દઈએ જો અહીંયા બરાબરની આ બાજુ તો 0 છે તો આપણે આ બરાબરની આ બાજુ લઈ દઈએ તો આપણને શું મળશે આ રીતનું પદ મળશે v0 sin θ 0 બરાબર gmt g * tm tm ની જરૂર છે તો g ને ક્યાં લઈ દઈએ એના ભાગાકારમાં તો tm બરાબર v0 sin θ 0 ભાગ્યા તો આપણને સારું સમીકરણ મળ્યું કે ઉડ્ડયન જ્યારે ઉડ્ડયન ગતિ થતી હશે ત્યારે પદાર્થની મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય આપણે આ રીતે ગણી શકીએ બરાબર। તો આ તમને શું મળ્યું મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય બરાબર પરંતુ એનો ઉડ્ડયન સમય કેટલો હશે ઉડ્ડયન સમય એટલે કે અહીંયાથી નીકળીને એ અહીંયા સુધી આવે છેક આખી ગતિ કરે એ દરમિયાન એનો જે સમયગાળો છે એને આપણે એનો ઉડ્ડયન સમય તરીકે ઓળખીએ છીએ। તો ઉડ્ડયન સમયની ગણતરી કરવા માટે આપણે ઉડ્ડયન સમય એટલે કોને કહેવાશે અહીંયાથી પદાર્થ અહીંયા સુધી આવે ત્યારે પરંતુ જ્યારે અહીંયા આવશે એનાથી નીચેની વાત કરી હતી અહીંયા આપણે બરાબર અહીંયા આવશે ત્યારે vy ઘટક શું થઈ જશે એનો સોરી y ઘટક શું થઈ જવાનો 0 કારણ કે અહીંયા પોઈન્ટ છે આ પોઈન્ટ આગળ કે જ્યારે જમીન ઉપર પડી જશે એ પોઈન્ટ આગળ એનો x ઘટક તો આપણને મળશે પણ y ઘટક તો શું થઈ ગયો 0 થઈ ગયો બરાબર। તો એ સમીકરણ આપણને જે આ y સમીકરણ છે એ y સમીકરણના અંદર y બરાબર શું મૂકી દઈએ 0। જો y બરાબર 0 મૂકીએ અને આ માઈનસ વાળું જે પદ છે એને આપણે બરાબરની આ બાજુ લઈ દઈએ એટલે શું થઈ જશે પ્લસ બરાબર। y બરાબર 0 મૂકીએ માઈનસ વાળું પદ છે એને આપણે આ બાજુ લઈ દઈએ એટલે શું થઈ જશે અહીંયા પ્લસ અને આ પદ અહીંયા આવી જશે બરાબર। જુઓ હવે અહીંયા t અને આ t એક t કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને જે t મળે છે એ શું મળે છે ઉડ્ડયન સમય અને આપણે શાના વડે દર્શાવીશું કેપિટલ T * f। તો અહીંયા શું વધશે જો 2 અહીંયા ગુણાશે ઉપર એટલે 2v0 sin θ 0 ભાગ્યા g 2v0 sin θ 0 ભાગ્યા g તો આ ઉડ્ડયન સમય થયો બરાબર। તો જુઓ સમયની ગણતરી કઈ રીતે કરીશું પહેલા મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તો આ જે સમીકરણ છે એમાં vy બરાબર 0 મૂકી દઈશું તો તમને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય મળશે અને
આ સમીકરણના અંદર y બરાબર 0 મૂકી દઈશું તો તમને ઉડ્ડયન સમય મળે છે. એટલે ઉડ્ડયન સમય કોને કહેવાશે? અહીંયાથી લઈને અહીંયા સુધી ગતિ કરે એ દરમિયાન લાગતો સમય. બરાબર. એના પછી એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? એ કોઈ પણ પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર. કારણ કે મહત્તમ ઊંચાઈ કઈ દિશામાં મળશે આપણને? y દિશામાં. તો y વાળું સમીકરણનો ઉપયોગ કરીશું. અને y એ તો શું છે? એક પ્રકારનું અંતર છે, તો આપણે એને શું કહીશું? મહત્તમ ઊંચાઈ એટલે hm. બરાબર. v0 sin θ 0 tm. અહીંયા આપણે શાની કિંમત મૂકીશું? tm. કેમ? અહીંયા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે આટલી. આટલું અંતર આપણે hm શોધવાનું છે. તો આટલે પહોંચવા માટે લાગતો સમય શું છે? tm. તો અહીંયા t ની જગ્યાએ આપણે શું લખીશું? tm. અહીંયા પણ 1/2 gt સ્ક્વેર છે, તો અહીંયા આપણે tm નો વર્ગ. તો અહીંયા જે સમીકરણ છે y બરાબર hm v0 t, તો v0 tm આ કિંમત અહીંયા કૌંસમાં મૂકેલી છે, માઇનસ g ભાગ્યા 2 અહીંયા લખ્યું છે, અને t નો વર્ગ એટલે tm નો વર્ગ એટલે અહીંયા લખ્યું છે. બરાબર. હવે જુઓ અહીંયા આ શું છે? v0 એટલે v0 નો વર્ગ છે. અહીંયા શું છે? sin 0 sin θ 0 sin θ 0 એટલે શું છે? sin θ 0 નો વર્ગ છે. તો અહીંયા શું છે? v0 સ્ક્વેર sin θ સ્ક્વેર. જુઓ v0 એટલે v0 નો વર્ગ, sin θ 0 sin θ 0 તો sin સ્ક્વેર θ 0. તો આ શું છે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0. અને અહીંયા પણ શું છે? v0 નો વર્ગ sin θ નો પણ વર્ગ. બરાબર. ચલો હું એકવાર સમજાવું તમને. આવું કાઢી દઉં છું. જો આપણે કરીએ અહીંયા આપણે આ છે hm બરાબર આ v0 sin θ 0 sin θ 0 એને આપણે આ રીતે લખી શકીએ v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g. આ રીતે લખાય. એવી જ રીતે નીચેનું પદ છે એ તો એમના એમ જ રહેવાનું 9 ભાગ્યા g ભાગ્યા 2 g નો વર્ગ. આપણે અલગ અલગ લખીશું. બરાબર. g નો પણ વર્ગ છે એટલે g નો વર્ગ. અહીંયા જુઓ એક g કેન્સલ થઈ જશે અહીંયા ને અહીંયા. તો અહીંયા જો આ પદ છે v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g અને v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g. તો બંને કેવા છે? સમાન. તો આપણે એને બહાર કાઢી દઈએ તો અહીંયા શું થશે? આ પદ છે બંનેમાંથી સામાન્ય કાઢી દીધો. તો આમાંથી તો આખું પદ સામાન્ય નીકળ્યું એટલે શું થયું? 1. અને અહીંયા શું થયું? -1/2. ને 1 - 1/2 તો શું થવાનું? 1. તો આ પદ જે છે એ આપણને અહીંયા મળશે hm બરાબર v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું છે? આ બંનેને 1 લખી દીધા, આ બંનેને 1 લખી દીધા, g જે હતો અહીંયા કેન્સલ કરી દીધો અને આ બંનેને સામાન્ય કાઢી દઈએ તો શું થશે? 1 - 1/2. તો એ તો આપણને 1 મળવાનું છે. 1 માંથી અડધો બાદ કરો તો આપણને hm બરાબર શું મળ્યું? v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g. બરાબર. તો એ આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. હવે એના પછી એની અવધિ શોધવાની છે. અવધિ કોને કહેવાશે? જેમ આપણે અહીંયા ઊંચાઈ શોધી કે y દિશામાં કેટલું અંતર કાપે છે એ એની શું થઈ? ઊંચાઈ. એવી જ રીતે અહીંયાથી લઈને અહીંયા સુધી એ જે અંતર કાપે છે, અહીંયાથી લઈને અહીંયા સુધી જે અંતર કાપે છે એને આપણે શું કહીશું? એની અવધિ r. અવધિ r એ કઈ દિશામાં છે? x દિશામાં. તો આપણે અહીંયા x સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. તો જુઓ x બરાબર r, અવધિને શું કહીશું? r. v0 cos θ 0 v0 cos θ 0 અને અહીંયા શું લખીશું આપણે? t. અહીંયા જે t હતો એની જગ્યાએ આપણે અહીંયા tm લખ્યું કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે. હવે અહીંયા પહોંચવા માટે સમય શું હતો? ઉડ્ડયન સમય. આપણે t ની જગ્યાએ શું લખીશું? tf. tf ની જે પણ આપણને કિંમત મળી હતી સમીકરણ, એ સમીકરણ અહીંયા મૂકી દો. 2v0 sin θ 0 ભાગ્યા. તો અહીંયા v0 એટલે v0 નો વર્ગ થઈ ગયો. ભાગાકારમાં g છે તો અહીંયા g લખી દીધા. હવે અહીંયા તમને એક બીજું કયું પદ મળે છે? 2 sin θ cos θ. અને 2 sin θ cos θ તો શું થાય? sin 2θ. આ ગણિતનું સૂત્ર છે 2 sin θ cos θ બરાબર શું થાય? sin 2θ. તો અહીંયા છે 2 sin θ
cos થીટા, તો શું થશે sin થીટા. તો આ આપણને એનું અવધિનું સમીકરણ મળે છે. હવે આપણે અહીંયા જોઈએ કે આપણને અવધિ ક્યારે મહત્તમ મળશે, બરાબર. અવધિનું મૂલ્ય મહત્તમ ક્યારે મળશે, તો ધારો કે આપણે થીટા 0 નું મૂલ્ય લઈ લઈએ 45 ડિગ્રી. થીટા 0 નું મૂલ્ય કેટલું લઈ લઈએ 45 ડિગ્રી. તો થીટા બરાબર 45 ડિગ્રી આપણે મૂકશું. થીટા બરાબર 45 ડિગ્રી આપણે અહીંયા મૂકીએ તો શું થશે v0 સ્ક્વેર sin 45 નું 90 ભાગ્યા g. ને sin 90 ની કિંમત તો કેટલી થાય 1. sin 90 કેટલા થાય 1. તો અહીંયા આપણે 1 મૂકીશું તો આપણને શું મળશે v0 સ્ક્વેર ભાગ્યા g. અને આ શાનું મૂલ્ય આપે છે આપણને મહત્તમ અવધિનું મૂલ્ય આપે છે. તો મહત્તમ અવધિ ક્યારે મળશે, ત્યારે થીટા બરાબર 45 ડિગ્રી હશે. એટલે અહીંયા જે આપણે જે અહીંયા પદાર્થ મૂક્યો ને અહીંયા જે થીટા 0 લેતા હતા એ થીટા 0 એ 45 ડિગ્રીનો જો આપણે રાખીએ તો એ પદાર્થ સૌથી વધારે અંતર કાપે છે, બરાબર. તો અહીંયા આપણને મહત્તમ અવધિ મળે છે, બરાબર. તો આના અંદર આપણે શું કરીશું, પહેલા એના બંને પ્રવેગ લખી દઈશું, એના x દિશામાં અને y દિશામાં વેગના સદિશો લખી દઈશું. 2 સ્થાનાંતર સદિશો, 2 વેગના સદિશો, આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને ગતિનું સમીકરણ મળશે. y ના અંદર dy ના અંદર 0 મૂકીશું તો આપણને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય મળશે. આ જે સમીકરણ છે એના અંદર y બરાબર 0 મૂકીશું તો આપણને ઉડ્ડયન સમય મળશે. y વાળા સમીકરણના અંદર tm ની કિંમત મૂકીશું તો આપણને મહત્તમ ઊંચાઈ મળશે. અને x વાળા સમીકરણના અંદર અહીંયા tf ની કિંમત મૂકીશું તો આપણને અવધિનું સમીકરણ મળે છે, બરાબર. તો આટલા સુધી આપણે રાખીએ છીએ.